વિરામ બાદ વલસાડમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ। વલસાડ અને વાપી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ। વલસાડના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી। છીપવાડ હનુમાનજી મંદિર એમજી રોડ પર ભરાયા પાણી। ભારે વરસાદને કારણે છીપવાડ ગરનાળામાં પણ પાણી ભરાતા વાહન વ્યવહારને અસર। રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન। ઘૂંટણસમા પાણી વચ્ચે પસાર થવું જોખમી સાબિત થઈ શકે। વાપી કપરાડા ધરમપુરમાં છૂટોછવાયો વરસાદ। વલસાડ શહેરના અનેક વિસ્તારો પાણી। છેવાડે આવેલા નનકવાડા અને ભાગડાવાડા વિસ્તારમાં પણ ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ। ગામના જાહેર રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓએ ભોગવવી પડી હાલાકી। 4 કલાકમાં 4 ઇંચ વરસાદથી વલસાડના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। નીચાણવાળા વિસ્તારમાં કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો પરેશાન। મિશન કોલોનીમાં સફાયર એપાર્ટમેન્ટ પણ પાણીમાં ગરકાવ થયું। નીચાણવાળા ભાગમાં દર વર્ષે ભરાઈ જાય છે પાણી। વલસાડ શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ। 4 કલાકમાં 4 ઇંચ વરસાદ। વલસાડ જિલ્લાના પારડીમાં પણ 4 કલાકમાં 3 ઇંચ વરસાદ। નવસારી અને ચીખલીમાં 1.65 ઇંચ વરસાદ। દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાની પધરામણી। જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો। ભવનાથ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો। પિયત માટે વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશી। પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ। વહેલી સવારથી બોર, ચાઠા, કાટુ, ગજાપુરા, ખડપા સહિતના ગામોમાં વરસાદી માહોલ। હળવા અને ભારે ઝાપટા સ્વરૂપે પવન સાથે વરસ્યો વરસાદ। 4 જિલ્લામાં બપોરે 1 સુધી ઓરેન્જ એલર્ટ। વલસાડ, નવસારી, ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ થઈ શકે। બપોરે 1 વાગ્યા સુધી 17 જિલ્લામાં યલો એલર્ટ। ઓગસ્ટના અંતમાં મેઘરાજા ખેડૂતોને તૃપ્ત કરશે। 18 થી 30 ઓગસ્ટમાં પૂર કાઢે તેવી વરસાદની આગાહી છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। ઓગસ્ટ અંતમાં 2 વરસાદી સિસ્ટમ ગમરોડશે। 18મી બાદ ફરી એક સિસ્ટમ ગમરોડશે ગુજરાતને। બંગાળનો ઉપસાગર, અરબ સાગર બંને સક્રિય થશે। 19 થી 24 ઓગસ્ટમાં ઘણા ભાગોમાં વરસાદ થશે। દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી। પશ્ચિમ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં સારો વરસાદ થશે। કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે। ઉત્તર ગુજરાતના ઘણા ભાગમાં ભારે વરસાદ થઈ શકે। 26 ઓગસ્ટે પણ બીજી વરસાદી સિસ્ટમ ગમરોડશે। વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી। બંગાળ ઉપસાગર સાયક્લોનિક સર્ક્યુલેશન રહેશે સક્રિય। મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં અસર થવાની શક્યતા। સરદાર સરોવર ડેમમાં પાણીની વધશે આવક। નર્મદા 2 કાંઠે થવાની શક્યતા। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા। બિહારના સાસારામમાં ભારે વરસાદ। સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। વીકેન્ડને લઈને લોકોએ વરસાદની મજા માણી। ગરમીથી પણ મળી રાહત। ઉત્તરકાશીના ધારાલીમાં આપત્તિગ્રસ્ત લોકોને મળી આંશિક રાહત। કનેક્ટિવિટીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેલો લીમચીગઢ પુલ યુદ્ધના ધોરણે બનાવાયો। બ્રિજ ધોવાયા બાદ પોલીસ ટીમો, એસડીઆરએફ એન્જિનિયરો અને અન્ય બચાવ ટીમો જોતરાઈ બ્રિજ નિર્માણના કાર્યમાં। ભારતીય સેના દ્વારા ધારાલી અને હરસિલમાં HADR ઓપરેશન ચાલુ। અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 195 નાગરિકોને બહાર કઢાયા। 110થી વધુ ફસાયેલા પ્રવાસીઓને ખોરાક અને રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી। હરસિલ અને નેલોંગ વચ્ચે સંપર્ક સંપૂર્ણપણે પુનઃ સ્થાપિત કરી દેવાયો। હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં ભારે વરસાદથી ગ્રામીણ વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત। ગ્રામજનોએ વિવિધ સ્થળોએ લાકડાના કામચલાઉ પુલ બનાવ્યા। સરકાર છેલ્લા 1 વર્ષથી શક્તિ મારવાડના દૂરના વિસ્તારમાં પુલ બનાવી ન શકી હોવાના આરોપ। ગીર સોમનાથના ગીર ગઢડામાં દેખાયું સિંહનું ટોળું। રાતના સમયે એકસાથે 7 સિંહોનું ટોળું ગામ વચ્ચે લટાર મારતું દેખાયું। ગામમાં સિંહના ટોળાના ધામાથી લોકોમાં ભયનો માહોલ।